لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. توكلت على الحي الذي لا يموت واعتصمت بذي الكبرياء والعظمة والجبروت. الحمد لله الواحد الأحد الفرد الصمد الذي لم يلد ولم يولد ولم يكن له كفوا احد. આપની સમક્ષ હું શું લઈને આવ્યો? કુરાન મજીદની જે પ્રમાણે આયતની તિલાવત કરી અને એના પ્રમાણે જે તર્જુમો થયો, મતલબ એ થયો છે કે ઇલ્મ પ્રાપ્ત કરવાનું છે. બધાને ઇલ્મ પ્રાપ્ત કરવા માટે જવાની જરૂર નથી. જો બધાએ ચાલ્યા જશે તો દુકાનો કોણ સંભાળશે? ધંધો કોણ કરશે? બીજા કાર્યો કરવાને છે કોણ કરશે? બધાને જવાની જરૂર નથી. મોમિનો માટે અગત્યની વસ્તુ નથી. એમાંથી અમુક ટોળાઓ ઉભા થાય અને જાય ઇલ્મે દીન પ્રાપ્ત કરવા માટે. જ્યારે પાછા આવે પોતાના કૌમમાં તો પોતાની કૌમને ડરાવે, જેથી કરી એ લોકો નાફરમાની ગુનાહિત કૃત્યથી બચી શકે. મતલબ એ થયો કે જ્યારે આપના દરમિયાન અગર ઇલ્મ પ્રાપ્ત કરીને આવનારા આલિમો, હજુ વિષય નથી પણ આપણે પ્રસ્તાવના બાંધીએ, અગર આપના દરમિયાન આવે ને અગર કોઈ વાત બયાન કરે તો આપના ઉપર એટલું જ વાજિબ છે જેટલા પ્રમાણમાં એમના દરમિયાન આપવું અને અમરે બિલ મારૂફ કરવું, એની વાતને સાંભળવી અને એના ઇલ્મથી લબરેશ થવું એ પણ ઉમ્મતના ઉપર એક ફરજ છે. એવું નથી કે યુટ્યુબ ઉપર મેં સાંભળી લીધું, મનોમનના અંદર શંકા ઊભી થવા લાગી, આલિમ આપણા કોમના દરમિયાન હાજર છે પણ ક્યારે પણ મને એ તૌફીક નથી થયું કે જે શંકા ઉત્પન્ન થઈ એ શંકાને લઈ જઈને હું આલિમના સામે રાખું કે મૌલાના, મેં યુટ્યુબ ઉપર, વોટ્સએપ ઉપર, ફેસબુક ઉપર, ટ્વિટર ઉપર, ટેલિગ્રામ ઉપર આ ફલાણી વિડીયો જોઈ અને એના અંદર મારા અકીદાના મુતાબિક આ સાચું છે યા ખોટું છે. ઘણી એવી બાબતો છે જે ઇન્શાઅલ્લાહ રોજમર્રા ધીરે ધીરે આને પસાર કરીશું. પણ એક વસ્તુ યાદ રાખજો કે આ જે ઇલ્મનું માધ્યમ છે દરેકને ખબર છે કે 10 દિવસ આ ઇલ્મનું માધ્યમ છે. માટે ઇલ્મના માધ્યમથી કેવી રીતે રોકવું એની મુફસ્સલ ઇન્શાઅલ્લાહ કાલે. પણ આપણે સર્વ જાણીએ છીએ કે અગર 10 દિવસમાં અહીંયાથી આપણે લઈને નીકળ્યા તો એક વર્ષ સુધી આપણા માટે કાફી છે. હઝારે બાબતિલ્લાહ હુસૈનના અંદર એટલી બરકત છે કે ઇન્સાનોના દિલોને સાથે સાથે ઇન્સાનોના જિસ્મોની પણ પાર કરી છે. જહાલત અને ગુમરાહીથી દૂર કાઢી નૂરાનિયતના સમંદરમાં ડૂબકી લગાવી છે. તો જરૂરી છે ઇન્સાન માટે કે અગર તમારા દરમિયાન ઉલમા હોય તો ઇલ્મ તો બીજી જગ્યાએથી, શંકા તો બીજી જગ્યાએથી, કેમ કે મને તો નથી ખબર પડતી. મેં યુટ્યુબ ખોલ્યું અને યુટ્યુબ ખોલવાના સાથે જેવી મેં વિડીયો ક્લિપ ખોલી તો એના અંદર પહેલો જ પ્રશ્ન થયો, અઝાદારી કુરાનમાં ક્યાં છે? મુહર્રમ કુરાનમાં ક્યાં છે? તાજીઓ કુરાનમાં ક્યાં છે? અલમ કુરાનમાં ક્યાં છે? કાળા કપડા કુરાનમાં ક્યાં છે? બધું કુરાનના બારામાં ચાલુ થઈ ગયું. હવે આ શંકા લઈને હું ફરતો રહું. શકની કોઈ દવા નથી જ્યાર સુધી એના ડોક્ટર રૂહાની પાસે આવીને તમારો ઉપચાર અને ઈલાજ ન કરાવે. આહિસ્તા આહિસ્તા મારા નાના બાળકો માટે જ આ વાત કહી દઉં, કેમ કે આ બધું પડતો મોબાઈલ એમના હાથમાં હોય છે અને વાયરસ ત્યાંથી જ ડિટેક્ટ થાય. સૌથી પહેલો પ્રશ્ન ઉત્પન્ન થયો, મુહર્રમ ક્યાં છે? અઝાદારી ક્યાં છે? કુરાનમાં લખેલું છે કે કુરાનમાં લખેલું છે કે મુહર્રમ? કુરાનમાં લખેલું છે અઝાદારી? કુરાનમાં લખેલું છે તાબૂત? કુરાનમાં લખેલું છે જુલજના? કુરાનમાં લખેલું છે અલમ? છે નહીં તો તમે કરો છો કે? પ્રશ્ન એ નથી કે છે કે નહીં,
પ્રશ્ન એ નથી છે કે નહીં, કમ પ્રશ્ન કરવા વાળાને આટલું સમજવું જોઈએ કે છે એના ઉપર અમલ કરે છે કે નથી કરતો, કુરાનમાં જૂઠ છે કે નહીં. ઇન્નલ્લાહ લા યુહિબ્બુલ કાઝિબીન, અલ્લાહ જૂઠાઓને પસંદ નથી કરતો. સૂરે હુજરાતનો ગીબત કરનારાઓ પ્રત્યે કેટલો મોટો આયત નાઝિલ કરી છે કે તમે તમારા ભાઈના ગોશ્ત ખાવા બરાબર છે. વ્યાજ સૂરે બકરાના અંદર છે કે નહીં. જે છે એના ઉપર અમલ નથી કરવું અને જે કરે છે એના બારામાં શંકા ઉત્પન્ન કરવી કે મુહર્રમ ક્યાં છે, કુરાન ક્યાં છે, અઝાદારી ક્યાં છે, અલમ ક્યાં છે, તાબૂત ક્યાં છે, ઝુલઝના ક્યાં છે, કુરાનમાં છે. ભાઈ છે એના ઉપર પહેલા અમલ કરો. કુરાનમાં તો છે કે નહીં એનો સવાલનો જવાબ પછી ઇન્શાઅલ્લાહ આપતો દઈશ. કેમ કે આ લોકો એવા કુરાનના આશિક છે કે 12 મહિના કુરાન બગલમાં લઈને ફરતા હોય. જ્યારે ટીવી જોતા હોય એટલે કુરાન ના યાદ આવે. મામલો થતો હોય, ધંધો અને વેપાર થતો હોય ત્યારે કુરાન અને શરીયત યાદ ના આવે. ફરવા જવું હોય, ઘરે શાદી થતી હોય ત્યારે કુરાન અને શરીયત યાદ ના આવે. પણ જેવો મુહર્રમનો ચાંદ નમૂદાર થાય 11 મહિના સુધી બંધ પડેલી શરીયતની કિતાબ તરત જ ખુલી જાય. ફતવાઓ બહાર આવવાના ચાલુ થઈ જાય. ભાઈ વિદત છે ને આરામ છે ને કુરાનમાં ક્યાં લખ્યું છે ને કુરાનમાં છે કે નહીં. તો કરો છો, કમ સે કમ દલીલ તો હોવી જોઈએ તમારા પાસે. તો વાત શું થઈ? એકદમ આ છે વાત શું થઈ કે કુરાનમાં જે છે એના ઉપર તો અમલ કરો, પછી અમે તમને બતાવીએ કે કુરાનમાં છે કે નહીં. કુરાનમાં અઝાદારી છે, આલમ છે, તાબૂત છે, ઝુલઝના છે. ખાસ મારા બાળકો ધ્યાનથી સાંભળજો, મોબાઈલ નથી દો. છે કે નહીં કુરાન? કુરાનમાં છે. પણ હું એક પહેલા પ્રશ્ન કરું, એ પ્રશ્નનો જવાબ આપજો. એ જવાબ જે પણ આવે એ જવાબ અઝાદારીનો પણ આવી જશે. કુરાને મજીદમાં 2 રકાત નમાજ, જ્યાં આગળ કુરાને મજીદમાં એમ કહ્યું છે કે સવારે 2 રકાત નમાઝ પઢજો અને નમાઝ આ રીતે પઢજો. જ્યાં આગળ કુરાને મજીદમાં એમ બયાન થયું છે કે સિગરેટ પીવાથી વજુ બાતલ થઈ જાય એની જે આયત છે એના પહેલા જ અઝાદારી અને મુહર્રમની આયત નાઝિલ થઈ છે. જ્યાં આગળ એ આયતમાં બયાન થયું છે કે હજનો ihram ફક્ત 2 કપડા પહેરવાથી જ થાય છે, લુંગી અને ચાદર. એ જે આયત નાઝિલ થઈ, જે આયતમાં વર્ણન થયું ને એના ઉપરની આયત છે જેના અંદર બયાન થયું છે કે મુહર્રમ. તરત જ જવાબ આપ્યો કે આવો તો કોઈ સૂરો જ નથી જેના અંદર આટલું બધું ડિટેલથી બયાન થયું. તો મસ્જિદમાં જાય તો કોઈ પ્રોબ્લેમ નહીં, રોજા રાખે એ પ્રોબ્લેમ નહીં, હજમાં એક ખભો ખુલ્લો રાખો કે ખુલ્લો ન રાખવો કોઈ પ્રોબ્લેમ નહીં. ખાને કાબાના તવાફ દરમિયાન ડાબો ખભો તમારો ખાને કાબાની દીવાલ બાજુ હોવી જોઈએ એમાં કોઈ પ્રોબ્લેમ નહીં. મકામે ઇબ્રાહીમના પાછળ નમાઝ પઢવાની છે તો કેટલા અંતરમાં પઢવાની છે, કેવી રીતના પઢવાની છે, ક્યારે પઢવાની છે, બંનેના દરમિયાન ફાસલો કેટલો હોવો જોઈએ એના અંદર કોઈ પ્રોબ્લેમ નહીં. સહી ક્યાંથી સ્ટાર્ટ કરવાની ને ક્યાં ખતમ કરવાની એના અંદર કોઈ પ્રોબ્લેમ નહીં. અરફામાં ક્યારે જવું એના અંદર કોઈ પ્રોબ્લેમ નહીં. મીનામાં ક્યારે આવવું એ પણ કોઈ પ્રોબ્લેમ નહીં. મુઝદલિફામાં રાત્રે ક્યારે રોકાવું કોઈ પ્રોબ્લેમ નહીં. નથી રમઝાનનો પ્રોબ્લેમ, નથી ઝિલહજ મહિનાનો પ્રોબ્લેમ. તો પ્રોબ્લેમ છે શનો? મુહર્રમનો. જવાબ આપ્યો કે ના, એના અંદર અમને કઈ પ્રોબ્લેમ નથી, કેમ કે એના અંદર આયતની જરૂરત નથી. રસૂલનો કોલ કાફી છે, રસૂલનો ફેલ કાફી છે. રસૂલ કહી દીધું, રસૂલ કરીને બતાવી દીધું એ અમારા માટે ઇનફ અને કાફી છે. તો રસૂલ અગર નમાઝ જે રીતે પડે એ રીતે તમે નમાઝ પઢો, રસૂલ જે રીતે રોજા રાખે એ રીતે તમે રોજા રાખો, રસૂલ જે રીતે હજ કરે એ રીતે તમે પણ હજ કરો. તો એના અંદર પ્રોબ્લેમ નથી. કુરાનમાં નથી લખ્યું કે નમાઝ વાજિબ છે પણ કેવી રીતે પડવી રસૂલે બતાવ્યું. રોજા વાજિબ છે કુરાને કહ્યું પણ કેવી રીતે રાખવા કે કઈ વસ્તુથી રોજા બાતિલ થાય એ રસૂલે બતાવ્યું. હજ કરવું વાજિબ છે કુરાને બતાવ્યું પણ કેવી રીતે હજ કરવી એ રસૂલે કરીને બતાવ્યું.
તો રસૂલ જે કરીને બતાવે એ તમારા માટે માન્ય, તો અગર અઝાદારી અને મુહર્રમ કરીને રસૂલ બતાવે, પોતાના નવાસાને જાન ઉપર બેસાડી તુસ્કે રૂએ, એ ફેર તમને નથી દેખાતું? એ કોલ તમને નથી દેખાતું કે રસૂલે પોતાના નવાસાની અઝાદારી પ્રત્યે, રસૂલે પોતાના નવાસાની મજલિસો માતમ માટે, એની ઝિયારત માટે, એની મોહબ્બત માટે કેટલી બધી વાતો બયાન કરી છે, કુરાનમાં જુએ છે, તો કુરાનની આયત પડી છે. પણ પહેલા આ વાત તમે સમજી ગયા છો. સવારની 2 રકાત નમાઝ, માહે મુબારક રમઝાનના રોઝા, ઝિલહજ મહિનાની હજ, તો વાજીબ તો આપણે પકડીને ચાલીએ અત્યારે, તો આ બધા પ્રોજેક્ટ છે. કલેક્ટર પાસે જશું આપણે, ખેતીની જમીન હોય અને એને બિન ખેતી કરવી હોય, એને કરવું હોય, તો નકશો ને આખો એક ગ્રાફ કોણ બનાવશે? કોણ બનાવશે? કલેક્ટર. કોણ બનાવશે? એન્જિનિયર. એન્જિનિયર આખો પ્રોજેક્ટ બનાવશે. એ પ્રોજેક્ટ ક્યાં જશે? માન્ય કલેક્ટર પાસે, મામલતદાર પાસે, અથવા જેના પાસે પણ જતો હોય. એ શું કરશે એના ઉપર? બોલો. સહી કરશે અને મંજૂરી આપશે. ભાઈ જજમેન્ટ કોર્ટના જોયા કે નથી જોયા? અપીલ થાય, વકીલો એકબીજાના સામે પોતાના પક્ષોનો દલીલો રાખે, અને એના બાદ આટલો મોટો જ્યારે પંચ બને, તો એ પંચના બાદનો જ્યારે જજ હોય કે જજ હુકમ કરે, એ હુકમ કેટલી લીટીમાં હોય? કુરાન કોનો કલામ? અલ્લાહનો કલામ. અને અલ્લાહ કેવો છે? મહાન છે. મહાન હંમેશા એપ્રુવલ આપે, ચાહે મામલતદાર હોય, ચાહે કલેક્ટર હોય કે ચાહે જજ હોય. એ વિસ્તારથી આટલી મોટી બુકો લખવા ના બેસે, એ ફક્ત એપ્રુવલ જ આપે. એ જ રીતે કલામે પાક એપ્રુવલ છે. નમાઝ એક પ્રોજેક્ટ, અને એનું એપ્રુવલ અલ્લાહે આપ્યું. આતમી સલાત, નમાઝ પઢો. રોજો એક પ્રોજેક્ટ છે, એપ્રુવલ આપ્યું. યા અય્યુહલ્લઝીના આમનુ કુતિબા અલૈકુમુસ સિયામ, તમારા ઉપર રોજા વાજિબ છે. હવે સિગરેટ પીવાથી રોજુ બાતલ થાય કે ન થાય? હજ એક પ્રોજેક્ટ છે અલ્લાહના નબીએ. એ હજ કેવી રીતે કરવી એ આખો પ્રોજેક્ટ બતાવ્યો. અલ્લાહે એપ્રુવલ આપ્યું. વલિલ્લાહિ અલન્નાસી હિજ્જુલ બૈત મન ઇસ્તતા ઇલૈહિ સબીલા. જેના ઉપર વાજિબ છે કે જેના પાસે ઇસ્તતાઅત હોય. તો આ પ્રોજેક્ટ કોણ બનાવે? નાનો, જેનો વિશ્વાસ હોય. અને એપ્રુવલ કોણ આપે? એપ્રુવલ કોણ આપે? મોટો, જેના સામે પ્રોજેક્ટ રાખવામાં આવ્યો હોય. તો નમાઝનો પ્રોજેક્ટ રસૂલે ખુદા, જેનું એપ્રુવલ કુરાન મજીદના અંદર અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતે આપ્યું. રોઝા, જેનું એપ્રુવલ અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતે કુરાન મજીદમાં આપ્યું. હજ, અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતે કુરાન મજીદમાં એપ્રુવલ આપ્યું. તો હવે અઝાદારી ઉપર એપ્રુવલ હોવું જોઈએ કે ન હોવું જોઈએ? તો અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતે જવાબ આપશે, કુરાન કે ખમનાર તો ખરા, જો એક જગ્યાએ મળશે, કુલ લા અસઅલુકુમ અલૈહિ અજરન ઇલ્લલ મવદ્દત ફી કુરબા. અમોએ મારા હબીબ કઈ નથી માંગતા સિવાય કે અઝીઝો અકારીબથી શું કરો? મવદ્દત અને મોહબ્બત કરો. ફિતરી વસ્તુ ખાલી બતાવી દઉં. કાળુદરના અંદર 2 નિકાહખાની મેં એવી જોઈ છે કે જે એક નિકાહખાનીના અંદર જવા મોડ ઘરનો જ સગો ઇંતકાલ થઈ ગયો. શું થાય? આપણા ત્યાં શાદી હોય, શું થાય? અગર કોઈ નજીકનો ઇંતકાલ થઈ જાય, શાદી થાય કે ન થાય? કેન્સર. નિકાહખાની પણ કેન્સર, મંડપ ડેકોરેશન જે બાંધેલું તે પણ બંધ. સામે ગરીબા થઈ જાય કે નથી? તેવી નિકાહખાની પણ કાળોદરમાં થયેલી છે કે જ્યાં પહોંચ્યા પણ નિકાહખાની થઈ નહીં. પૂછ્યું કેમ? કેમ કે એમનો સભાનો ઇંતકાલ થઈ ગયો, મુલતવી રાખી, ટ્રાન્સફર કરી દીધી. એ પણ લગભગ 3 મહિના પહેલાની વાત છે. એક નિકાહખાની એવી પણ જોઈ કે જેના મંડપ નીચેથી મરિયત નીકળી પણ નિકાહખાની થઈ.
વાત સમજમાં આવી કે ના? ત્યાં પણ મૈયત નીકળી, અહીંયા પણ મૈયત નીકળી. ફરક શું? ફરક શું થયો? કહ્યું કે આ સગો હતો જેના કારણે ખુશીને ટ્રાન્સફર કરી દેવામાં આવી, અને પેલો પારકો હતો જેનાથી આપણી ખુશીના અંદર કઈ અસર પડવાનું નથી. વાત સમજમાં આવી કે ના આવી? इमाम सादिक अलैहिस्सलातु वस्सलाम से इरशाद फरमाया, हमारा शिया यफरहून लिफरहिना, खुश રહે છે અમારી ખુશીઓમાં, વયહઝનૂન લિહુઝનિના, અને ગમગીન રહે છે અમારા ગમમાં. તો આઝાદારી શું છે? આઝાદારી મોહબ્બતનો ઇઝહાર કરવાનું નામ છે. હવે જોઈ લો, જ્યાં જ્યાં જશો ત્યાં ત્યાં મુહર્રમના અંદર અગર આઝાદાર પોતાની ખુશીઓને છોડી આવી જાય તો આ આઝાદારી મોહબ્બતનો સબૂત છે. પણ અગર મુહર્રમ મહિનામાં જાણી જોઈને અગર શાદીઓ કરતો હોય તો એ શબ્દને બદલીને કહી દઉં કે માહે મુહર્રમ આવવાની સાથે ફરક આટલો જ દેખાય છે કે ઇન્સાન પોતાની ખુશીઓને છોડી રસૂલે ખુદા સામે સામે ફક્ત આટલું જ બતાવવા માંગે છે કે યા રસૂલલ્લાહ, તમારા કોણ છે, તમારા સગા કોણ છે ને પારકા કોણ છે? જે ફરશે અઝા ઉપર આવે રસૂલે ખુદાના સગા છે, અને જે મુહર્રમ આઝાદારીને છોડીને ખુશિયા મનાવતા હોય એ રસૂલના પારકા છે. એક સલાવત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ. તમારા મિજાજને હું સારી રીતે બખૂબી ઓળખું છું. જેટલું ડાઉનલોડ થતું હોય એટલું વધારે સારું. ડિસ્ટર્બ વચ્ચે થવું જોઈએ નહીં, પૂરેપૂરું અંદર ઉતરવું જોઈએ. તો વાત ક્યાંથી શરૂ થઈ? શક ઉત્પન્ન થાય. इंसान ने अगर शक उत्पन्न થાય તો શકનું સોલ્યુશન લાવવાનું. અગર પહેલો જ પ્રશ્ન આઝાદારી આવે તો કેટલાય પ્રશ્નો આવશે. જેના થકી બહુ ભયંકર પ્રશ્ન જે આજે દુનિયાભરના અંદર ચાલી રહ્યો છે ઇન્શાઅલ્લાહ આપણી સમક્ષ લઈને આવવાનો છે. આ તો હું પ્રસ્તાવના મૂકી રહ્યો છું કે ઉલમાનો લાભ ઉઠાવો, શકને દિલમાં જગ્યા ના આપો, યકીનના અંદર પરિવર્તન કરી દો. इन्नतन ला युगनि मिनल हक़ शया, वहम ने गुमान क्यारे पर यकीन સુધી નહીં પહોંચવા દે. જે 70 થી 80% વાળું યકીન સુધી ન પહોંચવા દે તો 50% વાળો શક તમને યકીન સુધી ક્યાં પહોંચાડશે? કોઈ ફાયદો નહીં થાય. આ માહે અઝા, માહે મુહર્રમ, આ 10 દિવસ ઇન્સાનના શકને દૂર કરવાના દિવસો છે. આ માહે અઝા, માહે મુહર્રમ इंसानના ઇલ્મને વૃદ્ધિ આપવાના દિવસો છે. જ્યાં ઇન્સાન ઇલ્મ પ્રાપ્ત કરે, જે કંઈ કરી રહ્યો છે એના બાબતે ઠોસ એના પાસે દલીલો હોય કે કાલે ઉઠીને અગર કોઈ પણ પ્રકારનો શક ઉત્પન્ન થાય, કાલે ઉઠીને અગર કોઈ પણ પ્રકારનો વસવસો પેદા થાય તો એ વસવસાનો નિકાલ કરવામાં આવે. એક સલાવત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ. तो अजीजो, ऐ कुरान मजीद में अल्लाह रब्बुल इज्जत कह दीधु, कुल्ला सलुकुम अलैहि अजरन इल्लल मवद्दत फिल कुर्बा. ए मारा हबीब कह दियो एमने कि मैं बीजू कहीं नहीं मांगता, सिर्फ अजीजो अकारीब की मवद्दत અને મોહબ્બતનો તકાજો કરી છે. આ મોહબ્બત અને મવદ્દતનો તકાજો હતો કે ઇન્સાન પોતાના ખુશ મિજાજ, પોતાની મનગમતા કપડા ઉતારી મોહબ્બતનો ઇઝહાર કરવા માંગે. અબા અબ્દુલ્લાહ હુસૈનના કાળા કપડાઓ પોતાના બદન પર લગાવી, પોતાનું સુશોભિત ઘર કે જે ઘર ખૂબસૂરત હતું પણ એ ઘર ઉપર અબા અબ્દુલ્લાહ હુસૈનનું પરચમ નસ્બ કરી અને એને બતાવ્યું કે યા અબા અબ્દુલ્લાહ, આ ઘર પણ તમારું, આ જિસ્મ પણ તમારું, અમારી જાન પણ તમારી. યા લૈતની કુંતુ માઅહુમ, એ કાશ કે અગર અમે હોત तो हम हमारी जान नहीं पर आपने उनको कुर्बान. अजीजों, आए मसलो છે કે જ્યાં એમનો અધિકાર છે કે નહીં ફતવો આપવાનો. આ મસલો છે
કે શું એમને હક છે કે અઝાદારી બાબતે પોતે પોતાના લફ્ઝોને ખોલે? કેમ કે આ 10 દિવસ મુહર્રમ અને રમઝાન જ એક એવા દિવસો છે કે જેના અંદર ફિતનાઓ બહુ ઉભરીને બહાર આવશે. એ આપણી જહાલત, એ આપણી લાઇલમી, આપણી અજ્ઞાનતાનું કારણ છે. એનું સોલ્યુશન લાવવામાં, કેમ કે દુશ્મન તો વાત જોઈને બેઠો છે કે 10 દિવસો દરમિયાન અઝાદાર એકત્રિત થાય તો એમના દરમિયાન ઇલ્મની વાત ન હોવી જોઈએ, ફિતનાની વાત હોવી જોઈએ. અગર 10 દિવસો દરમિયાન ફિતનાની વાત થઈ તો 10 દિવસો ફિતનામાં પસાર થઈ જશે. ઇન્સાન આ 10 દિવસથી કોઈ લાભ ઉઠાવી શકશે. જરૂરી છે કે ઇન્સાન આ 10 દિવસો દરમિયાન પોતે ઇલ્મ પ્રાપ્ત કરે. અલા એ હાલ દિવસો એવા પસાર કરી રહ્યા છે કે જે માહે અઝા ઇમામ હુસૈન અલૈહિ સલાતુ વસલામ છે. પણ જ્યાં વાત કાપી હતી ત્યાંથી શરૂઆત કરું કે મૈયત પડી હોય તો એના આજુબાજુ મૈયતના સગાવાલાઓ, એમની દીકરી, એમના દીકરાઓ મૈયતને વળગીને રડતા હોય. બાજુમાં મામા, કાકા, નજીકના જે સગાવાલા હોય એમના દીકરાઓના ખભા પર હાથ રાખીને પુરુષો આપતા. રડવાવાળો જે મૈયતને લીપીને રડે છે એ પણ રડતો હોય, અને જે દિલાસો અને પુરુષો આપવા વાળો છે એ પણ રડતો. પણ જ્યાં મૈયત રાખેલી હોય એ જ હોલના અંદર ઘણા આજુબાજુ પણ હોય જેમના ચહેરાઓ ઉતરેલા હોય, મુરઝાયેલા હોય, ગમગીન હોય, પણ એ નથી પુરુષો આપતા, નથી દિલાસો આપતા, નથી મૈયતને લીપીને વળગીને રડતા. જ્યારે એ હોલ અને કમરામાંથી આપણે બહાર નીકળીએ તો જોઈએ કે ઘણા બધા ઝાડ નીચે, છપ્પર નીચે, ધાબા નીચે, જ્યાં છાંયડો ઉભો હોય, જ્યાં છાંયડો હોય ત્યાં આગળ ચાર પાંચ ટોળાઓ ભેગા થયેલા હોય અને મોઢા ઉપર હાથ રાખીને ઉભો. રોતા પણ ન હોય, હસતા પણ ન હોય, ચહેરા ઉપર કોઈ આસાર દેખાતો ન હોય. થોડા આગળ જશું તો 4-5 જણા ટોળું હશે, ઉભા હશે, વાત કરે શું થયું, કેવી રીતે મળે, અટકાયો, દવા ન કર્યો, એમ હસી મજાક પણ ચાલતી છે ને બધું છે. વાત હવે સમજમાં આવી કે તમે શા માટે આ ફરસે અઝા ઉપર આવ્યા છો? વાત હવે સમજમાં આવી કે કુલ આસલુકુમ અલૈહિ જડીલલ મવદ્દત ફિલ કુરબાની આયતનો મતલબ શું છે? વાત હવે સમજમાં આવી કે અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતે એક જ આયત નાઝિલ કરીને તા કયામત સુધીના અઝાદારોને કેટલો મોટો હદીઓ અતા કરી દીધો. મૈયત પડેલી છે, મૈયતના આજુબાજુ એના દીકરાઓ દીકરીઓ, મતલબ કોણ થયું? એ એમના સગાવાળા છે, બહુ નિકટના સગાવાળા છે. આ એકદમ એમના ખૂનથી રિશ્તો છે. એના બાજુવાળા એ પણ એમના નજીકના સગાવાળા, એના બાજુવાળા એમના મિત્રો, અહેબાબ, આડોશ અને પાડોશવાળા. એના બહાર નીકળ્યા તો બહાર મોઢું લટકાવીને પડેલા એ એમના આજુબાજુના વેપારીઓને બધા. પણ જ્યારે ત્રીસરું એક ટોળું એવું જોયું કે જે દૂર ઉભા વાતો કરી રહ્યા હતા, જેમના ચહેરા ઉપર ન કોઈ આસાર, ન કોઈ ગમ, ન કઈ નહીં. મતલબ થયો કે ન થયો કે મૈયતનો સગો કોણ છે અને પારકો કોણ છે? જે રડે એ મૈયતનો સગો, એનો એટલો જ વધારે સંબંધ, એ એટલો જ મૈયતથી વધારે નજદીક, જેટલો એ દૂર એટલો આ મૈયતથી પણ દૂર. હવે ફરશે અઝા ઉપર આવી ઇમામે હુસૈન ઉપર ગિરિયા કર્યો તો હવે તમે તમારી જાતથી નક્કી કરો કે તમે ઇમામે હુસૈન અલૈહિ સલામથી કેટલા નજદીક. આટલું જ નહીં, આટલા પ્રમાણમાં જ નહીં. એ વાત નક્કી થયું કે 4 જણા રડી રહ્યા હતા અને 4 જણા ઉભા. તો એ નજીક એ સગાવાળા. પણ માની લો કે ઓરડામાં જેટલા પણ હોય બધાએ મૈયત ઉપર રોતા હોય. બારે નીકળ્યા તો જોઈ કે બારે પણ લોકો ધાડો મારી રોતા. આખું એક ગામ ભેગું થઈ જાય અને આખું એક ગામ મૈયત ઉપર રૂવે. મતલબ શું થયો? રડવાનો મતલબ શું થયો? રડવાનો મતલબ એ થયો
કે આખી એ જિંદગીના જે પણ એના અહેસાનાત હતા એ અહેસાનને ઇન્સાને ધ્યાનમાં લઈ અને ફક્ત આંસુ વહાવીને એને સાબિત કરીને બતાવ્યું તમારા અહેસાનનો બદલો હું ક્યારે પણ ચૂકવી શકતો નથી, તમારી જગ્યાને હું ભૂલી શકતો નથી. મૈયત ઉપર રડવાનો મતલબ શું હોય છે? આ જ હોય છે કે બીજું કઈ હોય છે? માં હોય તો માં તારા અહેસાનને હું ક્યારે પણ ચૂકતે કરી શકતો નથી. બાપ હોય તો બાપ હું તારા અહેસાનને ક્યારે ચૂકતે કરી શકતો નથી. અગર સગો હોય જેના અહેસાન બહુ વધારે હોય તો પણ ઇન્સાન એના અહેસાનને યાદ કરીને રડતો હોય છે, એના વ્યવહારને, એના અખલાકને, એના આદાબને, એના અહેસાનને. સમજમાં આવી ગયું? પણ એક એવો વ્યક્તિ હોય કે જેના ઉપર આખું એ ગામ રડતું હોય, મતલબ શું થાય? કે આ વ્યક્તિ એવો છે કે જે ગામ માટે બાપ પણ હતો ને માં પણ હતી, તો જ લોકો રડે ને, એમને તો રડે ને. ખાલી એક બાપ ઘરમાંથી ઉઠે તો દીકરા અને દીકરીઓ રડે, પણ એક એવો વ્યક્તિ હોય કે જેના ઉપર આખું એ ગામ રડે, તો એનો મતલબ એ થયો કે આ ગામનો મોહસિન હતો, આ ગામ વાળો ઉપર આને અહેસાન કર્યો હતો. લોકો રડી રડીને કહેવા માંગે છે કે હે મરનાર મરહૂમ, તે ચાલ્યો ગયો, તારા અહેસાનને અમે ક્યારે ચૂકવી શકતા? પણ માની લો કે એ જ મૈયત એવી હોય કે જેના ઉપર આખો દેશ રડતો હોય, તો શું થશે? શું થશે? દાખલા તરીકે તમને એક નાનકડું એક્ઝામ્પલ આપી દઉં. હમણાં જેમની શહાદત થઈ, સૈયદ હસન નસરુલ્લાહ સાહેબ, કાસિમ સુલેમાની સાહેબ, આગાએ રઈસી, આ જે વ્યક્તિઓ હતા કે જેમનો પર આખો દેશ રડ્યો, તો એના ઉપરથી સમજમાં આવ્યું ને કે આ વ્યક્તિનું અહેસાન એ દેશ ઉપર કેટલું હશે. નજીક લઈ જાઓ, પણ એક એવો વ્યક્તિ હોય જેના ઉપર આખી દુનિયા રોવે છે. કોઈ તમારા પાસે? તો એ વ્યક્તિનું અહેસાન આખી દુનિયા ઉપર કેટલું હશે? જાઓ ઉઠાવીને જોઈ લો. જેવો મુહર્રમનો ચાંદ નમૂદાર થાય, દુનિયાની વાહિદ એક ખૂણો મને બતાવો કે જે ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ ઉપર રડતું ન હોય. સમજાવવા એ જ માંગીએ છીએ, યા અબા અબ્દુલ્લાહ, તમારા અહેસાનને અમે ક્યારે પણ ચૂકતે નથી કરી શકતા. એટલું જ નહીં, ફક્ત ઇન્સાનો નહીં, અગર પથ્થરને ઉઠાવો તો એ પણ રડે. ચરીને જુઓ, પરિંદને જુઓ, ઝાડ જુઓ, વૃક્ષ જુઓ, કોઈ પણ વસ્તુ જુઓ, ખુદાની દરેક મખલૂક ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ ઉપર રડે છે. રડીને ફક્ત આટલું જ સાબિત કરવા માંગે છે કે યા અબ્દુલ્લાહ, તમે જે આજે અમને ઇન્સાનિયત બક્ષી છે, ઇન્સાનિયતનું અહેસાન અમે ક્યારેય પણ ચૂકતે કરી શકતા નથી. 10 દિવસ દરમિયાન આપણો વિષય सीरत अहले बैत અને મરજિયત, આ વિષય પર આપણે ચાલીશું. અને આયત સૂરહ તૌબાની એ જ 122 નંબરની આયત ઉપર આપણો ગુફ્તગુ આગળ વધતું રહેશે. અઝીઝો, દુનિયા તો ફતવા આપતા રહેશે, આપણો હક છે કે નહીં ઇન્શાઅલ્લાહ આપણે કાલે તો પરમ દિવસે. પણ યાદ રાખો, અઝાદારના દિલોમાં ક્યારેય પણ શક અને વસવસો ન હોવો. અઝાદારોના દિલોના અંદર ક્યારેય પણ ગુમાન પણ ના આવવું જોઈએ કે આપણે જે કંઈ કરી રહ્યા છીએ એ ખોટું છે. અગર દિલમાં શક ઉત્પન્ન થાય, વસવસો ઉત્પન્ન થાય, તો આપણા દુનિયા ઉલમાએ કિરામ ખિદમતોને અંજામ આપી દીધો, એમના થઈ સામે જઈને રજૂ થાવ, એમને સવાલ પૂછો, એમનો લાભ ઉઠાવો અને પોતાના શક અને વસ્તુ સામે દૂર કરો. અબા અબ્દુલ્લાહ હુસૈન એનો મહિનો નમૂદાર થઈ ગયો, જ્યાં ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામના ગમનો આ મહિનો ચાંદ નમૂદાર થાય. દુનિયાભરના અંદર ફરશે અઝા બિછાઈ ગયો. આ અઝમતવાળી ફરશે અઝા કે જેના ઉપર બેસવામાં કોઈને પણ જરા બરાબર આળસ નથી. ફખરની સાથે કાલે બીજાની શાદીમાં જવું હોય તો ખુરશી જોઈએ, સેમિનારમાં જવું હોય તો ખુરશી જોઈએ,
પણ અગર અબા અબ્દુલ્લાહ હુસૈનની ફરશિયાજા હોય તો કોઈ પણ કબાલ. એટલું જ નહીં, એક દિવસનો સવાલ નથી, 2.5 મહિના સુધી ગમે તેવી જગ્યાએ ફરશિયાજા પાથરવામાં આવે વગર સંકોચે અઝાદાર ત્યાં બેસી જાય છે. આજે અમાનત અઝાદારીને આપણા દિલોમાં, આ અઝાદારીની જે નિયામત આપણા દિલોમાં દુશ્મન છીનવવા માટે ક્યાંય કોશિશ કરી. ફરીવાર હું રિક્વેસ્ટ કરું છું કે શક ઉત્પન્ન થાય, ચાહે કોઈ પણ પ્રકારથી હોય, મસલો નમાઝનો અને રોજાનો નથી, મસલો અકીદાનો છે. ચાહે મરજિયતના હવાલાથી હોય, ચાહે અઝાદારીના હવાલાથી હોય, કે ચાહે કોઈ પણ પ્રકારથી હોય, દુશ્મન જેવો શક નાખે. સાબિક આલે મોહમ્મદ અને 11મા ઇમામની રિવાયત છે કે ઉલમા અમારા એ જ પ્રમાણે છે જે પ્રમાણે એક મિલિટરી બોર્ડર ઉપર બેઠો હોય અને પોતે ફાયરિંગ કરતો હોય, લડતો હોય દુશ્મનો જોડે. દુશ્મનો જે હમલા કરે એ પોતે પોતાના છાતી ઉપર ખાઈ લે, પણ અવામ સુધી એ હમલાઓ આવવા દેતો નથી. એમનો લાભ ઉઠાવવામાં, કેમ કે ઝાહિરી દુશ્મન તો સમજમાં આવી જશે, પણ મુનાફિક દુશ્મનથી બચવું બહુ અઘરું છે. સિરતે અહલે બેત અને મરજિયતના વિષય હેઠળ આગળની ગુફ્તગુ ઇન્શાઅલ્લાહ આપણે ચર્ચા કરીશું. અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝત જે પોતાની પવિત્ર કિતાબમાં ઇરશાદ ફરમાવ્યું, એ આયત એટલી વસી મૌઝૂ અને વિષય ધરાવે છે કે જેના બારામાં અગર 10 નહીં 10 અશરાઓ પણ કરવામાં આવે તો વિષય પૂરો નહીં થાય. પણ ઝાહિરાના પહેલી મજલિસ સમય થોડો ઇન્શાઅલ્લાહ ધ્યાનમાં રાખવામાં આવે તો શું ગુફ્તગુ પણ એટલી જ વધારે કરવામાં આવે. 9:15 રાખવો હોય તો 9:30, 9:30 વાગે રાખવો તો 9:30. ખેર વરસાદ હતો એના કારણે આપણે સંજોગવશાત આગુ પાછું થઈ ગયું, પણ ઇન્શાઅલ્લાહ જે પણ સમય નક્કી હોય, સમય નક્કી નિર્ધારિત સમય ઉપર આપણે ચાલુ કરી દઈએ તો હું મારા સબ્જેક્ટને પણ એ પૂરતા સમયના અંદર વાળી શકું. 28 રજબે નીકળેલું કાફલું, માહે મુહર્રમનો ચાંદ આપણા માટે બહુ આસાન દેખાય છે, પણ અહલે બેત અતહાર અલૈહિસ્સલાતુ વસ્સલામ ના મસાઇબ મુહાજિરાત રૂખસતી મદીના પડવામાં આવે છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ પોતાના વતનને છોડ્યું. હું એમ નથી કહેતો કે મસાઇબને કમ્પેર કરવામાં આવે, પણ મસાઇબને અહેસાસ કરો ખાલી ફક્ત એટલું કે અગર તમને તમારું વતન છોડાવવામાં આવે તો આપણે શું હાલત થાય. ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામનું હરું ભરું ઘર મદીને પુનઃવરાનંદ ખુશ થઈ. 2 દિવસની મોહલત બાદ મુસલસલ રિવાયતના અંદર લખેલું છે કે રસૂલ ખુદાના રોઝામાં જતા અને કબ્રે રસૂલ ઉપર જઈને લીપટી જતા હતા. નાના હુસૈનને પોતાનું વતન છોડવાનો દિવસ આવી ગયો. નાના ક્યારેક માની કબ્ર ઉપર જતા અને માથે રૂખસત થતા. હજી શબ્દો મારા પાસે નથી કે કેવી રીતે કબ્રે રસૂલથી વિદા થયા અને કેવી રીતે માના કબ્રથી વિદા થયા. બસ એટલું સમજી લો કે જેના માટે શહેજાદી પોતાના પગને કફન ખોલી દે, અગર આજે એ જ દીકરો માની કબ્ર ઉપર ગયો હશે તો શું કોહરામ બરપા થયો હશે. અગર જજીરો અમારીઓ તૈયાર કરવામાં આવી, તારીખ લખે છે કે એક અમારીઓમાં એક બીવીઓને બેસાડી કહેવામાં આવી. ઓલમાએ મકાતિબથી, ઓલમાએ કહેતા ઓલમાથી કે ખાતીબોથી આપણે સર્વ સાંભળીએ છીએ કે અહલે બેત કે અતહાર અલૈહિસ્સલાતુ વસ્સલામના કાફલાને કેવી રીતે સવાર કરવામાં આવ્યો. મારો એ સબ્જેક્ટ અને વિષય નથી, બસ મુખ્તસર 2 શબ્દો કહેવા માંગુ છું. હામિદ કહે છે કે મેં જોયું કે અચાનક બધાએ બની હાશિમના જવાનો ભેગા થઈ ગયા અને ચારે બાજુ ગોળ દાયરો કરી દીધો, ગોળ સર્કલ કરી દીધું અને એના અંદર એક બીબીને સંભાળીને મહેફિલ સુધી લઈ આવ્યા અને બીબીને ઇજ્જતો એહતરામથી બેસાડ્યા. મેં બાજુવાળાથી સવાલ કર્યો કે આ બીબી બી કોણ છે? કે ઇમામ હુસૈન પણ દોડીને ગયા, કમરે બની હાશિમ પણ દોડીને ગયા, અલી અકબર પણ ગયા, જનાબ કાસિમ પણ ગયા. આટલી બીબીઓ સવાર થઈ પણ આટલા બધા નહોતા ગયા. કહ્યું કે હમીદ અરે તું નથી જાણતો, અરે આ અલીની દીકરી, અરે
सवाल नहीं करो। ए बेटा कासिम, अजरकुम अल्लाह, खुदा आपने कोई कम्मा न रड़ावे सिवाय नबी सैयद शुहदा। तिराजुल मुज़हब नाम की किताब में लिखी है खसाइसुल ज़ैनबिया કે અહલે બેત અથાર અલૈહિસ્સલાતુ વસ્સલામ નો કાફલો જ્યારે મદીને મુનવ્વરા થી અત્યારે બાબે સલામ તરીકે ઓળખવામાં આવે છે મદીના, જ્યાં આગળ મસ્જિદ ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ છે, બાબે સલામ પર ત્યાંથી ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ નો કાફલો રૂખસત થયો। અત્યારે જે પ્રેઝન્ટમાં મસ્જિદ ઇમામ અલી અલૈહિસ્સલામ મદીને મુનવ્વરામાં છે, ત્યાં આગળ મદીના પૂરું થઈ જાય। ફક્ત નકશો એટલા માટે બતાવ્યો છે કે જેથી કરી ઇન્સાનને સમજમાં આવે કે રૂખસતી અને વિદાય કેટલી ભારે પડતી હોય છે। કાફલો ચાલતા ચાલતા મૌલા મુહમ્મદ અબ્બાસ અલૈહિસ્સલાતુ વસ્સલામે આવીને કહ્યું કે આકા કાફલાને રોકવામાં આવે। કહ્યું કેમ ભૈયા? પછવાડે પછવાડે નાનકડી દીકરી સુગરા આવી રહી છે, રોકવામાં આવ્યો કાફલો। જ્યારે કાફલો રોકાઈ ગયો તો બેટા સુગરા કેમ ઉભા રાખે? વિદા તો થઈ ગઈ। કહ્યું કે બાબા મારા ભાઈ અલી અસગરની મુલાકાત કરી લો। આ મસાઇલ મારે નથી પડવો, ફક્ત મસાઇલને કોશો પડીને આપણે જહેમત તમામ કરી દીધી છે। જેટલા આંસુ વહાવા હોય એટલા વહાવી દઈએ। જનાબે સુગરા જ્યારે જનાબ અલી અસગરને વિદા કરી ચૂક્યા તો કહ્યું કે બેટા સુગરા અલી અસગરને મારા હવાલે કરો। જનાબે સુગરાએ કહ્યું કે ભૂપી અમ્મા જેના પણ ખોળામાં આરામથી મારો ભાઈ ચાલ્યો જાય મને કોઈ વાંધો નથી। जनाब ज़ैनब हाथ लंबाव्या, जनाब लैला, जनाब रबाब दरेक बीजो हाथ धरा। जनाब अब्बास, जनाब अली असगर ना आवे। आखिरकार इमाम हुसैन अलैहिस्सलातु वस्सलाम આગળ વધ્યા અને પોતાના હાથોને લંબાવ્યા। 6 મહિનાનો ફૂલ જેવું બાળક હુમકીને પોતાના બાબાના હાથ ઉપર આવી ગયું। જનાબ સુગરાએ જોયું કે આ પણ બહાનું કંઈ કામ ના આવ્યું કે મારો બાબા મને સાથે નથી લઈ જતો। આહિસ્તાથી ભાઈ પાસે આવ્યા ને કહ્યું કે ભૂપી અમ્મા, अरे मारा बाबा ने कहो ने कि हूं भले बीमार छू पर आपने कोई तकलीफ की हसीयत नहीं आपी छे। ए हुकूमत एक वक्त सिफारिश करी दो कि जारे मारो 6 महीनानो दूध पीतो भाई जारे करबला जवानी ताकत રાખતો હોય તો સુગરા કેમ ન આવી શકે? હજી જો બસ આ વાત હઝરત અબુ બકર અબ્બાસ अलैहिस्सलातु वस्सलाम ने जनाब ज़ैनब કહ્યું કે હે ભૈયા અબ્બાસ, જરા મારા ભાઈ હુસૈન ને કહો કે પોતાની બહેન બોલાવે છે। ઇમામ હુસૈન अलैहिस्सलातु वस्सलाम जनाब ज़ैनब પાસે આવ્યા। જનાબ ज़ैनબે કહ્યું કે હે ભૈયા હુસૈન, અરે આપણા કાફલામાં નાના મોટા દરેક હાજર છે, એટલા સુધી કે 6 મહિનાનો અલી અસગર પણ આપણા સાથે છે, તો તમો કેમ સુગરાને સાથે લઈને નથી જતા? બસ હજીને ઇમામ હુસૈન अलैहिस्सलातु वस्सलाમે આહિસ્તાથી પોતાના બહેનના કાન પાસે મોઢું લાવ્યા અને કહ્યું બહેન ઝૈનબ, અરે જાણવા માંગો છો કે હું સુગરાને શા માટે સાથે નથી લઈ જતો? હે બહેન ઝૈનબ, અરે મારી ફાતિમા મારી સુગરા, અરે મારી માં ફાતિમાની શબી છે, અરે હુસૈન નથી ચાહતો કે કરબલા નવાબ મારી માની શબી, કરબલા की खूबा खूबा की शाम मेरे मोना मजमा। अल्लाह रहमतुल्लाह अलल कौम ज़ालिमीन व सयअलम الذين ظلموا क़लबुहुम min क़लबुहुम बारिला व सुब्हानल्लाह। हमारा वक्त न इमाम ने ज़ुहूर मुताजी इनायत फरमा। हमारा आंसू ने रुमाले सैयदा मुझे के इनायत फरमा। हमारा अल्लाह हमारा दिलों को जहालत ने दूर कर इल्म प्राप्ति करवानी तौफीक इनायत फरमा। जे कोई पण हमारा पास इल्म से ना ऊपर अमल पैदा करवानी तौफीक इनायत फरमा। आजादारियत ने विलायत ने बचावानी तौफीक इनायत फरमा। मरतबदम सुदी अहले बैत ना दामन के नसीब रहमत तौफीक इनायत फरमा। आ दुनिया में आखिरत में आजादार सैयद शुहदा में महशूर फरमाओ। हमारा मरहूम की मग़फ़िरत इनायत फरमाओ। हमारा अल्लाह ने जवारी मासूमीन मजे के इनायत फरमाओ। दुनिया भर में ज्या शिया ने हैदर करार आजादार से हमारा अल्लाह दरेक जान माल इज्जत व आबरू की हिफाजत फरमाओ। ज्या जालिम जुल्म करी गए हमारा जालिम ने इसको नाबूद फरमाओ, मजलूम की हिमायत फरमाओ। जे शहीद थे गए हमारा अल्लाह एमना परिवारजनों ने बिना सोने तसल्ली इनायत फरमाओ। हमारा अल्लाह हमारा वक्त ने इमाम ने ज़ुहूर मुताजी इनायत फरमाओ। एना ज़हूर थकी तमाम मोमिनीन की मुश्किलात में आसान फरमाओ। एना रकाब मोमोनी पर हमारी जान में कुर्बान करने की तौफीक इनायत फरमाओ। मातमी हुसैन।